જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ કિચન વિથ ડેલી લાઈફ। તો ચલો આજે થોડા પ્લાન્ટ અને પ્લાન્ટ માટેના કુંડા લેવા જવું છે, તો મળીએ હવે થોડી વાર પછી। ચલો આજે તો થોડાક પ્લાન્ટ લેવા જઈએ છીએ, નવા હવે વાવી દઈએ ને, ચોમાસું આવ્યું છે તો સરસ થઈ જાય। આવી ગઈ છે નર્સરી। ચલો આજ તો મસ્ત મસ્ત ટ્રી લઈ જઈએ। જોયું આ મીઠો લીમડો તો જો કે એવો મસ્ત અહીંયા એટલો સરસ થઈ જાય ને, આપણે ગમે એટલી કેર કરીએ તો એ આપણા ઘરે ના થાય, કાં દીદી? હા શું કયું? આપણે લઈ જવાના છે કુંડા, કુંડા લેવા આવ્યા છીએ કુંડા, કાં દીદી? હા કેવા સરસ છે બધા, જો કેવા સરસ છે બધા। આ છાંયે થાય આ બધા ફૂલ વિનાના પ્લાન્ટ। વાવ, આ તો જો કેવા સરસ સરસ। પણ હવે શું કરવું, રાખવા ક્યાં એટલા કુંડા? બાકી તો નકર એમ થાય કે બધી જાતના એક એક પ્લાન્ટ વાવી દઈએ, ઘરે કેવા સરસ લાગે। ચલો આજે આપણે હવે મગ ભાત બનાવવાના છે, એટલે મગને પલાળી દીધા છે, કલાક પલાળી રાખશું ને બસ હવે ચોખ્ખા ધોઈને ભાત મૂકી દઈશું, અને પછી ટામેટું ને લીલું મરચું ને લીમડો ને બધું એડ કરીને બધું નાખીને સરસ વઘાર કરી દઈશું, એટલે મગ ભાત રેડી। રાતના વાગ્યા છે 11:30 અને હું અત્યારે શું બનાવું છું? જાંબુ પોપ્સિકલ, આપણે કુલ્ફી કહીએ ને જાંબુની, એ અત્યારે હું બનાવું છું રાતે 11:30 વાગે। બોલો, મેંગો ટ્રી। ચલો વરસાદ આવ્યો છે તો છોકરા માટે છાતા લઈએ, કા છાતા ભાઈ, અમ્બ્રેલા કેવા મસ્ત છે। ચલો અમ્બ્રેલા લઈ લીધું છે, હવે બસ વરસાદની રાહ જોઈએ। ચલો પાર્સલ આવી ગયું છે, હવે આને ઓપન કરીએ। શું છે ધનશ્રી આમાં? શું છે ધૈર્ય? શું છે આ પાર્સલમાં? કોના માટે છે? શું હશે આ પાર્સલમાં? મને તો ખબર છે, તમને ખબર છે? શું છે? કોનું છે? કોના માટે આવ્યું આ પાર્સલ? વાહ, મને તો ખબર પડી ગઈ કે આમાં શું છે। તો વોટર બોટલ લેવા આવ્યા છીએ, જોઈએ હવે કેવી લઈએ, કા? અરે બાપરે, આમાંથી હવે કઈ લેવી, કન્ફ્યુઝન। એકનું સિલેક્શન થયું, આ બીજી આ। મને તો જોવા દે પેલા। ના ના દીદી, આ તો નહીં ગમતી મને। લઈએ જોઈએ હજી આમાં। આ લેવી છે? મોટી લેવી? તું એટલું પાણી પીતોય નથી સ્કૂલમાં, શું મોટી લેવી? પીવે છે પક્કા? ચલો જોઈએ હવે શું લઈ। લંચ બોક્સ તો સરસ છે, પણ આપણી પાસે તો આ છે, આ વાળું તે આ વાળું કયું છે? આપણે આ છે, આ આટલું સરસ તો છે, હવે શું કરવાનું બીજું? કા દીદી? પણ આ વાત છે ને, 2 ખાના છે તો પછી એટલે જ લેવા આવ્યા છીએ બોટલ, અને કેટલું લઈને જાશું બોલો? શું કરીએ, કા ચલો હવે જોઈએ છીએ આ ગમે છે કે નહીં। આમાંથી શું લેવું દીદી? આમાંથી શું લેવું? આપણે આ બધું લઈને જ ગયા, ઉપરના ગ્લાસ ને એમાંથી અમુક તો તૂટી ગયા। આજે સરપ્રાઈઝ તમારા માટે। તમારા માટે શું આવ્યું? આજે પણ એમેઝોનમાંથી પાછું પાર્સલ આવ્યું છે, મંગાવ્યું હતું એટલે આવ્યું છે।
શું હશે? વાવ, આપણે બહુ મજા આવી ને ઓલી કુલ્ફી ખાવાની, પેલી મેંગો ડોલી ને પોપ્સિકલ શું કહેવાય, એ બધી બહુ મજા આવી ને. પેલી હમણાં શું ખાધી હતી? જાંબુ સોટની, જાંબુની, તે બહુ ટેસ્ટી હતી ને. એટલે હવે આ વધારે મૂકવા માટે આપણે આ પાછું મંગાવ્યું હતું. આ એક સેટ તો પેલા મંગાવ્યો હતો અને એ પૂરો નહોતો પડતો, એમાં 8 જ થતી હતી. આપણે બધે માટે મેંગો ડોલી બનાવવાની, બધા ફ્લેવરની કુલ્ફી બનાવવાની. હો, એટલે એમાં 8 જ થતું હતું, એ પૂરું નહોતું થતું, એટલે આ પાછું મંગાવી. કેમ કે એક આરે થઈ જાય, ઓલી એક નીકળે પેલી ફ્રીજમાં રાખીએ 2-3 કલાક, પછી બ્રેક આવે, પછી પાછી બીજી થાય. કા કાંઈ નહીં, અત્યારે નહીં, આવું બનાવશું ત્યારે એમાં, હવે અત્યારે ના કઢાઈ દે. હા, સેમ ટુ સેમ. હા, હવે જો 8 ને બીજા 8, એટલે એક આરે કેટલી થઈ જશે? કા ચલો, તો આજે આપણે બનાવશું કોકોનટ કુલ્ફી. આટલું નારિયેળ લેવાનું છે, ખમણ, આટલું દૂધ લેવાનું છે. આ દૂધ આપણે આ જે કસ્ટર્ડ પાવડર છે એ મિક્સ કરવા માટે આ દૂધ લીધું છે. આ છે કાજુ બદામ પલાળેલા, આ છે પાલક, આ છે જાંબુ, આ છે બીટરૂટ, આ છે ઇલાયચી પાવડર. આ 3 કલરનું આપણે કુલ્ફી બનાવવાની છે, નેચરલ કલરમાં. આ આપણે પાલકનું ગ્રીન કલર, પર્પલ કલર થશે અને પિંક કલર, અને એક વ્હાઈટ રહેશે. એવી રીતે 4 કલરની આપણે કુલ્ફી બનાવવાની છે. તો આજે મેં બનાવી છે હોમમેડ આઈસ્ક્રીમ, કોકોનટ આઈસ્ક્રીમ, 4 નેચરલ કલરથી. અને આની પૂરી રેસીપી તમારે જોવી હોય કે મેં આ આઈસ્ક્રીમ કેવી રીતે બનાવી, તો મારું ચેનલ કિચન વિથ ડેલી લાઈફના શોર્ટ વિડીયો આવી જશે એની આખી રેસીપીનો. તો તમે ત્યાં જરૂર જોજો, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.